बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने टेंगी ऑरेंज आइसक्रीम बनावता शीखीशुं। आइसक्रीम में फर्स्ट पार्ट में अपना इंग्रेडिएंट शू हशे कि 1/4 कप मिल्क पाउडर, 1/4 कप पाउडर शुगर, हाफ टेबल स्पून कॉर्नफ्लोर અને 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન મિલ્ક। આપણે આ મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ યુઝ કરવાના। આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે આ ખાલી તપેલી લીધી છે, એમાં આપણે 1 કપ આ 250 ml થાય છે प्लस 2 टेबल स्पून 15 ml each, 1 कप प्लस 2 टेबल स्पून काउज मिल्क। आमा आपने कॉर्नफ्लोर, मिल्क पाउडर, पाउडर शुगर અને कॉर्नफ्लोर એડ કરી દઈશું મિલ્કમાં, બરાબર મિક્સ કરશું। હવે આપણે આ દૂધને બોઇલ કરી લઈશું। આપણે આ દૂધ મિલ્કમાં મિલ્ક પાવડર, શુગર અને કોર્નફ્લોર મિક્સ કરી દીધું છે અને આપણે એને બરાબર મિક્સ કરી દીધું છે। ઓકે, આજો હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આ મિલ્કને આપણે લો ફ્લેમ પર ગરમ કરશું। આપણે લો ફ્લેમ પર આ મિલ્કને ગરમ કરશું। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે। કન્ટિન્યુ સ્ટર કરવાથી શું થશે કે આ મિલ્કમાં જે મિલ્ક પાવડર ને શુગર છે એ નીચે જંબાઈ નહીં જાય। અગર આપણે કન્ટિન્યુ સ્ટર નહીં કરીએ તો આ જે અંદર મિલ્ક પાવડર છે એ નીચે જંબાઈ જશે અને પૂરું દૂધ બળી જશે અને આપણી પૂરી જે તપેલી છે, આ જે વાસણ છે એ પૂરું કાલું પડી જશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ મિલ્કને આપણને થિક કરવાનું છે। જેમ આપણે કસ્ટર્ડ બનાવીએ છીએ તો મિલ્કમાં જે ફ્રીક્વન્સી યુઝ થાય છે, કન્સિસ્ટન્સી યુઝ થાય છે, થિક હોય છે, મિલ્ક થિક હોય છે, તો આપણને આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ પ્રોસેસમાં અપ્રોક્સ 10 મિનિટ્સ લાગે છે, લો ફ્લેમ અને કન્ટિન્યુ સ્ટર। અપ્રોક્સ 10 મિનિટ્સ તક આપણને આમ કરવાનું રહેશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું ને તો આપણને ફરક ખબર પડશે કે આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આ દૂધની દૂધ જે વેટમાં છે થોડું હેવી લાગવા લાગશે, થોડું ઘટ થવા લાગશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આપને ખબર પડશે કે આ દૂધ હેવી થઈ ગયું છે। જે મિક્સર છે જે આપણે સ્ટાર્ટ કરેલું મિક્સરને અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આપ જોશો તો આપને ખબર પડશે કે આ મિક્સર હેવી થઈ રહ્યું છે। આપણે 10 મિનિટ્સ થઈ ગઈ છે આ મિક્સરને કન્ટિન્યુ સ્ટર કરતા। આપનું મિક્સર ઘટ થઈ ગયું છે। ઓકે, હવે આપણે આને ગેસ બંધ કરી લઈશું અને આ મિક્સરને અપ્રોક્સ 30 to 45 મિનિટ્સ તક એમને મૂકી દઈશું કે આ મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ના ગરમ ના ઠંડુ, એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। ઓકે, અપ્રોક્સ 45 મિનિટ્સ બાદ આ આપનું મિલ્ક એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે।
હવે આપણે આમાં મિલ્ક મેડ મલાવશું 1/4 કપ. આ 1/8 કપ છે, તો આપણે આવા 2 કપ નાખશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું. આપનો નેક્સ્ટ સ્ટેપ શું હશે કે આ વ્હિપિંગ ક્રીમ છે જે કેકમાં બી યુઝ થાય છે. આપણે 1 કપ પ્લસ 1/4 કપ યુઝ કરી રહ્યા છે. દેટ ઇઝ અપ્રોક્સ 310 ml. ઓકે, હવે આપણે આ વ્હિપિંગ ક્રીમને બીટ કરશું, whip કરશું. ઓકે, આપણે આને કન્ટિન્યુઅસ બીટ કરતા રહીશું અને આપણે આપણા બોલને બી કન્ટિન્યુઅસ ટર્ન કરતા રહીશું, ગોળ પર આવતા રહીશું. અપ્રોક્સ 7 to 8 મિનિટ લાગે છે આ ક્રીમને whip થતા. આપણે જેમ કેકમાં ક્રીમને whip કરીએ છીએ ઠીક તક, એમ સેમ વે આપણે આઈસ્ક્રીમમાં બી આપણી ક્રીમને whip કરશું. આમાં જે સ્પીડ છે આપણે સ્લોલી સ્પીડને વધાવશું. ઓકે, હાઉ ટુ whip ક્રીમ એનો વિડીયો બી મેં નીચે કમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ, આપ જોઈ શકશો. આ આપની વ્હિપિંગ ક્રીમ રેડી છે. હવે આપણે આ વ્હિપિંગ ક્રીમમાં આપનું જે મિલ્ક મેડ છે, મિલ્ક પ્લસ મિલ્ક મેડ, એને એડ કરશું. આ આપણે વ્હિપિંગ ક્રીમ અને મિલ્ક પ્લસ મિલ્ક મેડનું મિક્સર એક કરી કાઢ્યું છે. હવે આપણે આને 30 સેકન્ડ માટે whip કરશું. ઓકે, આ આપનું મિલ્ક પ્લસ મિલ્ક મેડ પ્લસ વ્હિપિંગ ક્રીમનું બેઝ રેડી છે. આપણે ટેંગી ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે. આમાં આપણે 6 ટેબલ સ્પૂન ઓરેન્જ ક્રશ નાખશું. આપના પાસે અગર એસેન્સ અને કલર બે અલગ અલગ હોય તો 1/2 ટીસ્પૂન એસેન્સ અને 1/2 ટીસ્પૂન કલર. આપના અગર ઇમલ્શન હોય, ઇમલ્શન શું છે, કલર અને એસેન્સનું મિક્સર છે. સો આપણે 1 ટીસ્પૂન એસેન્સ નાખી રહ્યા છે, ઇમલ્શન નાખી રહ્યા છે. આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપનું મિક્સર બરાબર રેડી થઈ ગયું છે. આપણે બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ડબ્બામાં ભરી દઈશું. ડબ્બા પર કેપ લગાવશું. આ એર ટાઈટ ડબ્બો છે અને આપણે આને 12 આવર્સ માટે ફ્રીઝ કરવા મૂકી દઈશું. ટ્વેલ્વ આવર્સ થઈ ગયા છે. હવે આપણે એમને આઈસ્ક્રીમ નિકાળી લઈએ. જો બરાબર સેટ થઈ ગઈ છે, રેડી ટુ ઈટ છે.
આ આઈસ્ક્રીમ આપણી રેડી છે અને રેડી ટુ ઈટ છે. શુક્રન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ.